વાત કરીએ ભાવનગરની. ભાવનગરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર કિન્નરની સામે ફરિયાદ નોંધાઈ છે. વાહન ચેકિંગ દરમિયાન ભીડભંજન ચોકમાં પોલીસે કિન્નરને અટકાવ્યા હતા. કિન્નરનું વાહન રોકતા કાગળ અને લાયસન્સની પોલીસે કરી હતી માંગ. પોલીસે ટ્રાફિક નિયમનો ભંગ કરતા 2000 રૂપિયાનો માગ્યો દંડ. દંડની માગણી કરતા કિન્નરે રસ્તાની વચ્ચે પોલીસ કર્મીને અપમાનિત કર્યો અને દંડ મુદ્દે વિફરેલ કિન્નરે જાહેરમાં મચાવ્યો હતો હંગામો. નીલમબાગ પોલીસના ટ્રાફિક પોલીસ કર્મી વિશાલ ચુડાસમાએ નોંધાવી છે આ અંગે ફરિયાદ. અનિતા કુંવર નાયક અને સંગીતા કુંવર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને ફરજમાં રૂકાવટની પોલીસ કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે. હાલ તો પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે. વાહન ચેકિંગ દરમિયાન ભીડભંજન ચોકમાં પોલીસે કિન્નરને અટકાવ્યા હતા. કિન્નરનું વાહન રોકતા કાગળ અને લાયસન્સની પોલીસે કરી હતી માંગ. પોલીસે ટ્રાફિક નિયમનો ભંગ કરતા 2000 રૂપિયાનો માગ્યો દંડ. દંડની માગણી કરતા કિન્નરે રસ્તાની વચ્ચે પોલીસ કર્મીને અપમાનિત કર્યો અને દંડ મુદ્દે વિફરેલ કિન્નરે જાહેરમાં મચાવ્યો હતો હંગામો. નીલમબાગ પોલીસના ટ્રાફિક પોલીસ કર્મી વિશાલ ચુડાસમાએ નોંધાવી છે આ અંગે ફરિયાદ. અનિતા કુંવર નાયક અને સંગીતા કુંવર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને ફરજમાં રૂકાવટની પોલીસ કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે. હાલ તો પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે.